ચોકસી એક હીરા વેપારીથી પીએનબી લોન કૌભાંડ અને હવે પ્રત્યાર્પણની વાત। પણ મેહુલ ચોકસીનું હવે શું થવાનું છે? શું હવે તમામ ભાગેડું હાથમેતમાં છે? શું છે ભારતનો ખાસ એક્શન પ્લાન? જી હા, હું છું માનસી સોની અને આપ જોઈ રહ્યા છો આજનું જાણવા જેવું। ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે। 13,500 કરોડના પીએનબી બેંક કૌભાંડમાં છેલ્લા ઘણા સમયથી ભાગેડુ હતું મેહુલ ચોકસી। બેંક કૌભાંડ બહાર આવ્યા બાદ મુંબઈની કોર્ટે ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું હતું। જો કે થોડા દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે ચોકસી તેની પત્ની પ્રીતિ ચોકસી સાથે એન્ટવર્પમાં રહે છે, જેથી રિપોર્ટ્સ અનુસાર ભારતીય અધિકારીઓએ બેલ્જિયમના અધિકારીઓને તેના ભારત પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવાની વિનંતી કરી છે। મેહુલ ચોકસીએ તેના ભત્રીજા નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી કરી હતી। આ કૌભાંડ ભારતના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડોમાંનું એક હોવાનું કહેવાય છે। નીરવ મોદી પણ એક હીરાનો વેપારી હતો, જે પહેલાથી જ દેશ છોડીને ભાગી ગયો છે। મેહુલ ચોકસી અને નીરવ મોદીએ મળીને 13,578 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું। પીએનબી કૌભાંડ 2011થી ચાલી રહ્યું હતું, જેનો ખુલાસો વર્ષ 2018માં થયો, પરંતુ તે પહેલા જ મેહુલ ચોકસી દેશ છોડીને ભાગી ગયો હતો। આ પછી સીબીઆઈ અને ઈડીએ મેહુલ ચોકસી અને નીરવ મોદી વિરુદ્ધ મની લોન્ડરિંગ અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો। આ કૌભાંડના કારણે બેંકને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે મેહુલ ચોકસીની 2500 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી। હવે પીએનબી લોન ફ્રોડ કેસ શું છે એના પર નજર કરીએ તો સીબીઆઈની તપાસમાં સામે આવ્યું છે કે મેહુલ ચોકસીએ લેટર ઓફ અંડરટેકિંગનો દુરુપયોગ કરી બેંકમાંથી લોન લઈ તેને વિદેશ ટ્રાન્સફર કરીને કૌભાંડ આચર્યું। મેહુલ ચોકસીએ લેટર ઓફ અંડરટેકિંગની અવધિ ખોટી રીતે 1 વર્ષની બતાવીને મોંઘા ઘરેણાં વિદેશથી આયાત કર્યા। જો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અનુસાર આવા લેટર ઓફ અંડરટેકિંગની મહત્તમ અવધિ 90 દિવસ સુધીની જ હોઈ શકે છે। આ પછી વર્ષ 2021માં મેહુલ ચોકસીની ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશ કરતા ધરપકડ કરાઈ, પરંતુ ખરાબ તબિયતના કારણે જામીન પર છૂટી એન્ટીગુઆ પરત જવાની તેને મંજૂરી મળી ગઈ। એક તરફ બોમ્બે હાઈકોર્ટમાં કેસ ચાલ્યો તો બીજી તરફ ખોટા દસ્તાવેજના આધારે તે બેલ્જિયમમાં દેખાયો અને સ્વિટ્ઝરલેન્ડ ભાગવાની ફિરાકમાં હતો। જો કે 12 એપ્રિલે એન્ટવર્પમાં બેલ્જિયમ પોલીસે તેની ધરપકડ કરી લીધી અને હવે આગામી સમયમાં તેને ભારત લાવવામાં આવશે। પીએનબી કેસમાં ગીતાંજલિ જેમ્સના સ્થાપક મેહુલ ચોકસીએ 13,500 કરોડ રૂપિયાની બેંક સાથે છેતરપિંડી કરી હતી। 15 નવેમ્બર 2023ના રોજ તેમને બેલ્જિયમમાં રહેવાની પરવાનગી આપવામાં આવી। બેલ્જિયમ જતા પહેલા જ મેહુલ ચોકસી એન્ટીગુઆમાં રહેતો હતો। તેમની પત્ની પ્રીતિ ચોરસિયા બેલ્જિયમની નાગરિક છે, જેથી રિપોર્ટ્સ અનુસાર મેહુલ ચોકસીએ બેલ્જિયમમાં રહેવા માટે એફ રેસિડેન્સી કાર્ડ લીધું હતું। પીએનબી કૌભાંડ બહાર આવે એ પહેલા જ વર્ષ 2017માં મેહુલ ચોકસીએ એન્ટીગુઆ અને બારબુડાની નાગરિકતા મેળવી લીધી। જો કે એવું પણ કહેવામાં આવ્યું હતું કે પ્રીતિ ચોરસિયાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે નકલી દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા। હવે આ પ્રત્યાર્પણ શું છે? પ્રત્યાર્પણ એક જટિલ કાનૂની પ્રક્રિયા છે, જે સરહદ પારના ગુનાઓનો સામનો કરવામાં અને ગુનેગારોને ન્યાય અપાવવામાં મદદ કરે છે। આ પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય કાયદો અને સંધિઓને આધીન છે। આમાં વ્યક્તિને એક અધિકાર ક્ષેત્રમાંથી બીજા અધિકાર ક્ષેત્રમાં ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે, જેથી તેના પર કેસ ચલાવી શકાય અથવા સજા ફટકારી શકાય। આ પ્રક્રિયા સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ એક દેશમાં ગુનો આચરીને આરોપી અથવા દોષિત ઠરે છે અને બીજા દેશમાં ભાગી જાય છે। વાત 2020ની કરીએ તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને બેલ્જિયમના મધ્ય પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી। ભારત અને બેલ્જિયમ વચ્ચે થનારી આ નવી સમજૂતીએ 1901માં બ્રિટન અને બેલ્જિયમ વચ્ચે થયેલી સંધિનું સ્થાન લીધું હતું, જે સ્વતંત્રતા મેળવ્યા પહેલા પૂર્વ ભારત પર લાગુ થઈ ગઈ હતી। તે સંધિ જ ભારત અને બેલ્જિયમ વચ્ચે લાગુ છે। જ્યારે મેહુલ ચોકસી બેલ્જિયમ આવ્યો ત્યારથી આ એજન્સીઓ એક્ટિવ થઈ ગઈ હતી। વિદેશ મંત્રાલયનો કોન્સ્યુલર, પાસપોર્ટ અને વિઝા વિભાગ પ્રત્યાર્પણ કાયદાનું સંચાલન કરતી કેન્દ્રીય સત્તા છે। તે આવનારી અને બહાર જતી પ્રત્યાર્પણ વિનંતીઓને ધ્યાનમાં લે છે। હવે મેહુલ ચોકસી પછી કોનો નંબર આવશે તેની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે ભાગેડુ વિજય માલ્યાને પણ ભારત લાવવામાં આવી શકે છે આગામી સમયમાં। જ્યારે આ તરફ નીરવ મોદી લંડનમાં ઓલરેડી મની લોન્ડરિંગ કેસને લઈને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે। બીજી બાજુ પૂર્વ ઉદ્યોગપતિ અને ઇન્ડિયન પ્રીમિયર લીગના સંસ્થાપક લલિત મોદીએ વનુઆતુની નાગરિકતા મેળવી લીધી છે, જેનો અર્થ એ છે કે લલિત મોદીને સ્વદેશ લાવવાનું હવે મુશ્કેલ બની ગયું છે। હવે જો તે ત્યાંથી નીકળશે ત્યારે જ તેને ભારત લાવવામાં આવી શકે છે।